સુપર ટેસ્ટી અને સ્પાઇસી એવી કચ્છી દાબેલી બનાવવા માટે અહીં સૌથી પહેલાં અહીંયા 3 મોટી ચમચી એટલે કચ્છી દાબેલીનો મસાલો લઈ લીધો છે. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી દીધું છે. પાણી એડ કરવાથી આપણે જ્યારે મસાલાનો વઘાર કરીશું તો આપણા મસાલો છે એ બળી નહીં જાય, અને જો ડાયરેક્ટલી મસાલાનો વઘાર કરશો તો આપણા મસાલા છે એ બળી જશે. તો એટલા માટે અહીં મેં થોડું પાણી એડ કર્યું છે. ત્યારબાદ એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે, તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ ગયા બાદ અડધી ચમચીથી ઓછી હિંગ નાખી દઈએ. ત્યારબાદ આપણે રેડી કરેલી પેસ્ટને એમાં એડ કરી દઈએ. આ કચ્છી દાબેલીની મસાલાની રેસીપી જોતી હોય તો તમે નીચે એની લિંક મેં મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. ત્યારબાદ એ જ બાઉલમાં થોડું મેં પાણી એડ કર્યું છે. પાણી એડ કરી અને આપણે કઢાઈમાં એડ કરી દઈએ. ત્યારબાદ એને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. હવે આ દાબેલીનો મસાલો સતળાઈ ગયા બાદ આપણે એમાં બટાકા એડ કરીશું. અહીં મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે અને એને હાથ વડે જ મેશ કરી લેવાના છે. જો આવી રીતના ઘરે તમે કાચી દાબેલીનો મસાલો ઘરે બનાવશો તો તમે બજારમાં મળતા દાબેલીના મસાલાને લાવવાનું ભૂલી જશો. એટલો ટેસ્ટી અને સુપર સ્પાઇસી બને છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બટાકાને મસાલાને મિક્સ કરી દઈએ. ત્યારબાદ મેં એમાં અડધા ગ્લાસથી ઓછું પાણી એડ કર્યું હતું, જેથી આપણું જે બટાકાનું સ્ટફિંગ છે એ એકદમ સ્મૂથ બની જશે. ત્યારબાદ અહીં આપણે આ બટાકાના મિશ્રણને એક પ્લેટમાં ફેલાવી લઈશું અને ચારે તરફથી ફેલાવી અને ચમચાને ઉપરથી પ્રેસ કરી દઈશું. ત્યારબાદ ઉપરથી અહીં મેં દાડમના દાણા, મસાલા શીંગ અને ટોપરાનું ખમણ એડ કર્યું છે. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં નીચે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે પાઉંને આવી રીતના સાઈડથી મેં કટ કરી લીધું છે. ત્યારબાદ ખજૂર આંબલીની ખટમીઠી એવી ચટણી લીધી છે, 1 ચમચી જેટલી એમાં એડ કરીશું. ત્યારબાદ વચ્ચેથી પ્રેસ કરી લઈએ. અહીં મેં 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી છે અને 1 ચમચી જેટલું અહીં મેં સ્ટફિંગ બટાકાનું અંદર ભર્યું છે. હવે ચારે તરફ આવી રીતના ચમચીથી કરી લઈએ. ત્યારબાદ આપણે મસાલા શીંગ અને ડુંગળી એડ કરી દઈએ. તો આપણી દાબેલી ભરાઈ ગઈ છે. હવે આપણે એને શેકી લઈશું. અહીં શેકવા માટે મેં અમૂલ બટર યુઝ કર્યું છે. તમે ઘી અથવા તેલ પણ લઈ શકો છો અને બંને સાઈડથી ક્રિસ્પી થાય તેવી શેકવાની છે. એકદમ ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી દાબેલી બનીને રેડી થઈ જશે. ત્યારબાદ એને બાજુની સાઈડથી પણ બંને સાઈડથી શેકી લઈશું. તો આપણી દાબેલી છે એ બધી શેકાઈ ગઈ છે અને 1 બાય 1 બધી દાબેલીને સાઈડમાંથી પણ શેકી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી સુપર ટેસ્ટી અને સ્પાઇસી એવી કચ્છી